Hello friends, welcome to online lecture series. I am Prakash Sridja and now the start of unit number 1. First we saw unit 2 electromagnetic wave. હવે આપણે જોવાનું છે યુનિટ નંબર 1 ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ જે છે એનું પહેલું ચેપ્ટર છે, નામ જ ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે. રેડી? સો ક્વેશ્ચન નંબર 1, ઓહમ્સ લો. તો આપણે ઓહ્મ્સ લો આગળના ઘણા ધોરણોમાં આવી ગયો છે, ઘણા સેમેસ્ટરમાં પણ આવી ગયો છે, પણ જે આ ઇલેક્ટ્રોડાયનેમિક્સ માટેનો ઓહ્મ લો છે એ થોડોક ડિફિકલ્ટ છે, કે કંઈક અલગ પ્રકારનો છે. તે જોવાનો છે. ટુ મેક અ કરંટ ફ્લો વી હેવ ટુ પુશ ચાર્જ. કોઈ ચાર્જને તમે ધક્કો મારો છો એક વાયરમાં કે કંડક્ટરમાં, તો શું ઉત્પન્ન થાય છે? કરંટ, એમ્પિયર ઉત્પન્ન થશે. તો હાઉ ફાસ્ટ દે મૂવ ઇન રિસ્પોન્સ ટુ અ ગીવ પુશ ડિપેન્ડ ઓન ધ નેચર ઓફ મટીરિયલ. તો તમે જે દબાણ આપો છો કોઈ ચાર્જ ઉપર કે ધક્કો મારો છો, એ ધક્કો કેટલા પ્રમાણની સ્પીડે જશે તો એની ઉપર ડિપેન્ડ કરે છે ધ નેચર ઓફ મટીરિયલ, કે તમે કયા પ્રકારનો વાયર છે કે કયા પ્રકારનો જે છે કે સુવાહક લીધો છે એના સ્વભાવ ઉપર આધારિત છે. ધ કરંટ ડેન્સિટી J ઇઝ proportional ટુ ધ ફોર્સ પર યુનિટ ચાર્જ F. કરંટ ડેન્સિટી એ ઘનતા છે કરંટની, જે કોના સમપ્રમાણમાં આવે છે તો કે યુનિટ ચાર્જ, ફોર્સ પર યુનિટ ચાર્જ, કે કોઈ એક ચાર્જ ઉપર આપેલા બળના સમપ્રમાણમાં હોય છે. તો J ઇઝ ઇક્વલ ટુ F, J પ્રપોઝનલ ટુ F. ઓર તમે એને બીજી રીતે પણ લખી શકો, ચલની કાઢીને શું એક કોન્સ્ટન્ટ લઈ લ્યો કે J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા F. તો વેર ઇઝ સિગ્મા ઇઝ કન્ડક્ટિવિટી ઓફ મટીરિયલ્સ. તો વાહક ધાતુની છે, કોઈ પણ ધાતુનો વાહકતા જેને કહેવાય સિગ્મા. તો J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા F, ઇક્વેશન નંબર 1, વેર સિગ્મા ઇઝ અ કન્ડક્ટિવિટી ઓફ મટીરિયલ, કે ધાતુની કે સુવાહકની કોઈ વાહકતા છે. ધ રેસિપ્રોકલ ઓફ કન્ડક્ટિવિટી ઇઝ કોલ્ડ રેઝિસ્ટિવિટી, કે કન્ડક્ટિવિટી વાહકતાના વિરુદ્ધાર્થી કે વિરોધ શબ્દ છે, એક આપણે વ્યસ્ત કહીએ છીએ ને, વ્યસ્ત પ્રમાણ, તેને શું કહેવાય છે? રેઝિસ્ટિવિટી. તો કે રો ઇઝ ઇક્વલ ટુ 1 સિગ્મા, અથવા તમે બીજી રીતે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 રો, એકબીજાને કેવા છે? ઇન્વર્સલી પ્રપોઝનલ છે, રેસિપ્રોકલ છે. ઓકે, તો એ યાદ રાખજો. ધ રેસિપ્રોકલ ઓફ કન્ડક્ટિવિટી ઇઝ કોલ્ડ, ખાલી જગ્યા પૂછે તો આપણે શું આવે? રેઝિસ્ટિવિટી. રો ઇઝ ઇક્વલ ટુ 1 સિગ્મા. ધ ફોર્સ ઇઝ યુઝ્યુઅલી એન ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઇઝ કોલ્ડ લોરેન્ટ્ઝ ફોર્સ. તો ક્લાસિકલ માટે તમે આપણે લઈએ કે ફોર્સ છે, તો તમે F ઇઝ ઇક્વલ ટુ ma અથવા FD, ઓકે, વર્ગ બરાબર તમે લઈ શકો છો. કે ક્લાસિકલ મિકેનિક્સ માટે F શું હતો? ma હતો અથવા mx∬ હતો. પણ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક માટેનો છે ફોર્સ છે, એની માટે શું લઈએ કાંઈ? લોરેન્સ ફોર્સ છે, કે J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બ્રેકેટ E પ્લસ V ક્રોસ B. તો ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટોસ્ટેટિક માટેનું સંયુગ્મન છે લોરેન્સ ફોર્સ છે. ઓકે, તો જનરલી વેલોસિટી ઓફ ચાર્જ ઇઝ વેરી સ્મોલ. ચાર્જની વેલોસિટી કેવી હોય? V ઇઝ ઇક્વલ ટુ 0 છે, તેથી V ક્રોસ B શું થશે? 0 થશે. તો વહી દઉં છું J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. તો ખાસ યાદ રાખવાનું છે, ઇક્વેશન 3 ઇઝ કોલ્ડ ફેમિલિયર વર્ઝન ઓફ ઓહમ્સ લો. ફેમિલિયર એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક માટેનો જે નવું શોધેલો હતો, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. એક જ ફેમિલી માટેના કહેવાય. J છે ઇલેક્ટ્રિક ઘનતા છે, સિગ્મા વાહકતા છે, E શું છે? ઇલેક્ટ્રોસ્ટેટિક છે. તો એક જ પરિવારના ત્રણે લીધેલા સિમ્બોલ છે, એટલે ફેમિલિયર લો ઓફ ઓહમ્સ લો. ઓકે, તો યાદ રાખજો J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, વેર J ઇઝ ઇક્વલ ટુ કરંટ ડેન્સિટી, E ઇઝ અ conductivity and E is a electrostatic force. The current flow a conductor between 2 points. તો કરંટ જે છે એ કોઈ કંડક્ટર એક વાહકના બે છેડા વચ્ચે વહે છે, ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોલ્ટેજ અક્રોસ 2 પોઈન્ટ. તો કે ધ કરંટ ફ્લો કંડક્ટર, કે કોઈ વાહકમાં જે વહેતો વિદ્યુત પ્રવાહ છે એ તેને આપેલા બે છેડાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. V
પ્રપોઝનલ ટુ આર. તો પ્રપોઝનલની નિશાની કાઢીને શું લઈ શકાય? વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. તો એને તમે જે જૂનો ઓહમ લો હતો અહીંયા ફેમિલિયર ઓહમના લો એને સરખાવી દો તો શું આવશે? તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર છે તો શું આવે? એફ ઇઝ ઇક્વલ ટુ જે 1/σ. તો 1/σ ઇઝ ઇક્વલ ટુ આર થશે. કરંટ ડેન્સિટીની જગ્યાએ શું આવશે? એમ્પિયર આવશે અને વોલ્ટેજની જગ્યાએ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આવશે. ઓકે, તો આ છે ફેમિલિયર લો ઓફ ઓહમ્સ લો. નાવ રિપીટ આપણે કરાવી દઈએ કે ઓહમ્સ લો કોઈ પણ તમે વાહકમાં કે ત્યારે તમે ચાર્જને પુશ કરો છો, એ પુશની ગતિ છે કેના ઉપર ડિપેન્ડ કરશે? કે કોઈ વાહકના એના સ્વભાવ ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, તો કરંટ ડેન્સિટી જે ઇઝ પ્રપોઝનલ ટુ ધ ફોર્સ પર યુનિટ ચાર્જ એફ. તો કરંટ ડેન્સિટી છે કેના સમપ્રમાણમાં હશે? તો કે તમે કોઈ પણ ચાર્જ ઉપર લાગેલા બળના સમપ્રમાણમાં હોય છે. તો જે પ્રપોઝનલ ટુ એફ. પ્રપોઝનલની નિશાની કાઢીને શું લઈ શકાય? સિગ્મા. સિગ્મા ઇઝ શું છે? એ કંડક્ટર. કોઈ કંડક્ટરની કંડક્ટિવિટી છે, વાહકની વાહકતા છે. પછી વાહકતાના વિરુદ્ધાર્થી શબ્દ શું છે? કે ઇન્વર્સલી પ્રપોઝનલ રેઝિસ્ટિવિટી. વાહકતા ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ રેઝિસ્ટિવિટી. ઓકે, પછી લોરેન્સ ફોર્સ લીધું છે, એનું સૂત્ર જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ પ્લસ વી ક્રોસ બી. તો આપણે કોઈ ચાર્જની વેલોસિટી આપણે 0 લઈ શકીએ તો વી ઇઝ ઇક્વલ ટુ 0, સો વી ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 0, સો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ. જે ઇઝ અ કરંટ ડેન્સિટી, સિગ્મા આઈ કંડક્ટિવિટી અને ઈ ઇઝ અ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. તો ધીસ ઇઝ અ કોલ્ડ અ ફેમિલિયર વર્ઝન ઓફ ઓહમ્સ લો. એની વ્યાખ્યા છે ઓહમ લોઝની. ધ કરંટ ફ્લો of conductor between 2 points is directly proportional to the voltage across the 2 points. V is equal to IR. એમાં V is equal to શું થશે? E. I is equal to current density J and resistivity is equal to 1/σ. 1/σ એટલે શું થાય? અવરોધકતા જ થાય. તો આ છે ઓહમ્સ લો. So thank you so much student watching my video.